હેલો દોસ્તો, હું આજે તમને એક ડાર્ક સાયકોલોજી બતાડूंगा। હું દિમાગને બારામાં એવી ચીज બતાડूंगा जिन चक्कर में આપણે ફસીને લૂંટાઈ શકે, બરબાદ થઈ શકે, કઈ भी થઈ શકે। दोस्तों फिशिंग एक वर्ड है, वो वर्ड इतना पावरफुल है कि आदमी आज जीरो थकी हीरो बनी ગયા है। જે આપણે ફિશિંગ है એ આપણે કરતા આવી રહ્યા। मतलब એ ફિશિંગ નો મતલબ કે जैसे આપણે માછલી હવા જાય, માછલી હવા જતે અળિયે કાઢીને કાંટામાં કાઢ લે, એમ કાઢીને પછી વાળ્યો હોય તો वो માછલો ખવા આવે કે નહીં આવે? वो માછલો અળિયાને ખવા આવ્યો, અળિયાને ખવા આવ્યું તો ફસી ગયું, જીભ આવી ગઈ તો આપણે એને કાઢ લઈએ બહાર। કુકડન હવા હે તે કરે દાણા દડક પહેલ તારે કુકડ હવાય। અગર આપણે નાડુ ને નહીં રહ્યો હોય તો આપણે રોટો લાંબો કરત નાડુ હવાય છે। જી દે ડાર્ક સાયકોલોજી માનવ में भी उपयोग કરી શકે। વેને દિમાગ ખાતે રમગા, આપણે દિમાગ ખાતે રમીને આપણે અંડર કરવું વેને। એટલે હું કરવું, પહેલા આપણે વણા આદમીને બારામાં પૂરું જાણવું, પછી આપણે હોંસવો કે એને હેતે આપણે ફસાવી શકે। માછલી હવા જતા આપણે હું અરે જઈને वो પચ્ચો યા પછી આટો વ તારે ફસે કે એમને અગર તમારા આદમી ફસાડવો યા પછી કોઈ બી વ્યક્તિ ફસાડવો યા પછી કોઈ બી માનવ ફસાડવો વે सबसे के पहल बेन लालच आल दड़ी वणी जाल में फंसी गयो ते આપણે કામ એમ છૂટી એમ થઈ જાયગા। અગર આપણે માન લ્યો કે આપણે મત કોઈ અજમાવી રહ્યું તે સતર્ક થઈ જાવ, આપણે ફસાવાની કોશિશ કરી રહ્યું, એનો હર કોઈ ઉપયોગ કરે ને આપણે બી કરીને આપણે જીવનમાં આગળ બેહતર કરી શકીએ। ધન્યવાદ સાથીઓ।